આપ તો એ લીલામાં જ છો બિરાજેલા, તત્પર છો. અહીંયા દાન આપવા પહેલા તમે એને સમજો કે આપની સ્થિતિ શું છે. આપ તો એ લીલા રસમાં જ છો મગ્ન. હા બરાબર છે. હા હા, પેલી લાઈન છે કે આચાર્ય ચરણ એ લીલામાં જ મગ્ન રહે છે સદા. તમે પુસ્તક લીધું છે તો બહુ સારું, તો સારું, ચલો તો ઊભી નથી થતી. પણ એટલે રાસ લૈલિક તાત્પર્યનો પહેલા તો મતલબ એ સમજો કે આપ એ લીલા રસમાં મગ્ન છો. અને આપે જે વૈષ્ણવો કીધા કે મને સંગતિ માસીએ કીધું, પણ મને રજોબાઈની બેઠી કે ભગવદ વાર્તા કે બડી બેર ભઈ દમલાજીની બેઠી. દમલાજીની સ્થિતિ શું છે? દમલાજી મધ્યપાતી છે. મધ્યપાતી સમજો છો? અંતરંગ ને અંતરંગ તો છે, પણ અંતરંગ એટલે શું છે કે આપની પરછાઈ. પણ અંતરંગ થી પણ આગળ એક છે મધ્યપાતી. આપ લીલા મધ્યપાતી છે. તો મધ્યપાતી અને અંતરંગના શબ્દમાં બહુ ફરક છે બેન. મધ્યપાતી એટલે દોઈ ચોગાન કી એક ગેંદ. ખ્યાલ આવ્યો? લીલામાં એમનું સ્વરૂપ. બધી લીલાના સાક્ષી આપ એ રીતે છો કે આપ સ્વામીની પણ અંતરંગ છો અને શ્રી ઠાકોરજીના પણ અંતરંગ છો, યુગલ સ્વરૂપમાં. એટલે મધ્યપાતી છે. એવું કે દરેકે લીલાના સાક્ષી, એમના વગર કોઈ બીજી લીલા જ નહીં થાય એવું? એમના વગર નહીં, એમની ઉપસ્થિતિમાં બધી લીલા થશે. બહુ અંતર છે આ બે વાક્યમાં. ભલે તમને સાધારણ રીતે સરખા જણાતા હશે, પણ એવું નથી. તમે સાધારણ રીતે એવું કહો કે આમના વગર કોઈ જ લીલા નહીં થાય, એ બહુ જ જુદી પ્રતીતિ આપે છે. વર્સેસ એમની ઉપસ્થિતિમાં બધી જ લીલા થશે. એટલે એના પર મનન કરજો તો બંનેમાં ભેદ સમજાશે વાક્યમાં. તો આ જે આપનું સ્વરૂપ છે મધ્યપાતીનું, એના અંતર્ગત એમને કહે છે કે બડી બેર ભઈ. એક સામાન્ય લૌકિક ઉદાહરણ આપું તમને કે કોઈ પણ એ હોય, આપણે માની લો કે આપણે ઘણીવાર ખબર છે લૌકિકનો એકદમ સામાન્ય ઉદાહરણ આપું છું કે આપણા કોઈ પણ ખાસ મિત્રો હોય. હવે આપણે કપલ તરીકે આપણને એ લોકો જાણતા હોય, અને એ પણ આપણે જો કોઈક જગ્યાએ ફરવા ગયા હોય તો આપણી સાથે જે થયું હોય એના સાક્ષી એ પણ હોય. પછી જ્યારે તમે ફરી બેસો ને, વાગોળો ને, ત્યારે એ લોકો એ બધી વાતને જે રીતે યાદ કરીને કે ને, એ કદાચ તમને સ્મરણમાં પણ ના હોય. તો કે હા, ખરેખર આવું થયું હતું, અલા તમે બંને તો હું વાત કરો છો, આવું કરતા હતા. આ એક સામાન્ય વાત કહું છું, એમાં કોઈ પણ પ્રકારનો બીજો ભાવ લાવવાની જરૂર નથી, કારણ કે અલૌકિકને લૌકિક સાથે જોડવાનો પ્રયત્ન ના કરી શકાય કોઈ દિવસ. પણ આ કહેવાનું એક યાદગીરી, જે મેમરીઝને આપણે વાગોળીએ એની વાત કરું છું. ત્યારે જે અંદર જે સાક્ષી બન્યા હોય ને, જે આપણી સાથે મજા કરવા આવ્યા હોય, એમને ઘણી વાતો તો આપણી એવી ખબર હોય જે આપણને ના ખબર હોય. એટલે તમે લોકો તો બંને જણ એકદમ મેચિંગ કપડાં પહેરીને ફોટા પડાવતા. હવે કદાચ એવું પણ બન્યું હોય કે એ કપડાં પહેરવાનો બંને જણનો એવો કોઈ ઈરાદો પણ ના હોય, પણ નોટિસ કોણે કર્યું? તમારા સખાઓએ. તો એ પછી એમાં કેવો રસ પડે ફરી વખત જ્યારે સાંભળવા બેસો ત્યારે? એ કેવી મેમરીઝ ખુલે? કીર્તન એટલે આ જ છે, અને રસની વાર્તા એટલે આ જ છે. તો દમલા ભગવદ વાર્તા કીએ બડી બેર ભઈ. તો આ રસની વાતો છે, જે લીલાના સાક્ષી, જે મધ્યપાતી લલિતાજી સ્વયં છે, અને યુગલ સ્વરૂપે આ ભૂતલ પર બિરાજી રહ્યા છો શ્રી આચાર્ય ચરણની સાથે. શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ, શ્રી કૃષ્ણ,  આશ્રય રૂપ શ્રી આચાર્ય ચરણ. તો દમલાજીનું સ્વરૂપ હમણાં
તો એના પર એ કરવાનું હમણાં થોડા દિવસ પહેલા પણ આપણે ખૂબ જ સુંદર રીતે સત્સંગ થયો તો ગયા વીકમાં દમલાજીના સ્વરૂપ પર. અગાધ સ્વરૂપ છે. જેટલું આપણે દમલાજીના સ્વરૂપને સમજીશું ને એટલું ભગવત કૃપા. અને અત્યારે તો ભગવાન આપણી લોટરી લાગી હોય ને એવી રીતે રાજાનો સત્સંગ, સતીશ કાકાનો સત્સંગ, આપણે ભાગવતજીનું વાંચન, શ્રવણ, કીર્તન, શિક્ષાપત્રનું, એ બધું જાણે આપણને એવું લાગે છે કે આપણી અચાનક લોટરી લાગી ગઈ છે. તો આ જે ભગવદ વાર્તા લલિતાજીનું જે સ્વરૂપ છે, કારણ કે લલિતાજીનું એટલે મારે ડેટ કરવાનું યાદ રાખવાનું રહી ગયું છે. મારે પણ એ ફરીથી શ્રવણ કરવું છે. આપણે ગયા વીકમાં જે સાંભળ્યું હતું, જો કોઈને ખ્યાલ આવે કે આ ડેટ પર હતું તો મને ચોક્કસ મેસેજ લખજો. તો આપણે જે લલિતાજીનું અગાધ સ્વરૂપ છે, આપણે હમણાં જ ગયા વીકમાં પિરોજા થાળા વસ્ત્ર હતા અને લહેરિયા શ્યામ, અને આ જે રીતનું આખું જે આપનું ગુલાબી મીનાના શૃંગાર હતા. તો આપણે પિરોજા એ કલર છે, આપણે રંગ આપણને અત્યંત સુંદર લાગે આંખોને જોવા માટે, પણ એ છે શું? તો દમલા એ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો, શ્રી કૃષ્ણાશ્યમુખ શ્રી આચાર્ય ચરણ, અને યુગલ સ્વરૂપે બિરાજતા આપ શ્રી દમલાજી કે જે એ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો. તો આ જે કૃપા વૃષ્ટિ કરનારા કૃષ્ણાશ્યરૂપ શ્રી આચાર્ય ચરણ, તો કૃષ્ણાશ્યરૂપ એટલે આપ તો મેઘ શ્યામ છો. મેઘ શ્યામ કેમ છો? કે આપ કૃપા વૃષ્ટિ કરવા વાળા છો. હવે આ જે કૃપાની વૃષ્ટિ થઈ, એ થઈ કોણા પર? ये मार्ग तेरे लिए प्रकट कियो है. તો એ બધા ભરેલા વાદળો આયા કોણામાં? દમલાજીમાં સ્થાપિત કર્યા. તારા માટે પ્રકટ કર્યો છે એટલે માર્ગનું સ્થાપન આપનામાં કર્યું છે. સમજો, એવું નથી કે એ વાદળો વરસ્યા છે ત્યાં ત્યાં શું કર્યું કે ये मार्ग तेरे लिए प्रकट कियो है, એટલે કે માર્ગનું જે કંઈ છે એ સ્થાપન કોણામાં કર્યું છે? દમલાજીમાં. બરાબર? કારણ કે સ્વયં ગુસાઈજી પ્રભુચરણને ઇલમા ગારુજીએ આજ્ઞા કરી છે કે આપ માર્ગની રીતિ વલ્લભ વિઠ્ઠલ સ્વરૂપ છે, શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે, પણ ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજે છે. તો ત્યાં જે લીલા ચાલી રહી છે નિકુંજમાં, એ લીલાથી અહીંયા આગળ ભેદ એવો છે કે અહીંયા આપ આચાર્ય સ્વરૂપે બિરાજો છો, અને સેવક આપના સેવક નથી, આપના સેવક આપશ્રીના એટલે કે શ્રી આચાર્ય ચરણના સેવક શ્રી દમલાજી છે, જેમને એમનામાં સ્થાપન કર્યું છે. તો આ રીત પ્રમાણે ચાલે છે કે આપનામાં સ્થાપન કર્યું છે તો આપના પુત્ર પણ એમના દ્વારા એ મેળવશે. નહીં કે આપ તો સમર્થ છો અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છો. વલ્લભ વિઠ્ઠલના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. તો પછી આપમાં તો સ્થાપિત થઈ જ ગયું. એવું નથી કર્યું, શ્રી દમલાજીમાં સ્થાપન કર્યું. તો આ સ્થાપન જે થયું, તેથી દમલાજીનું સ્વરૂપ પણ શું થયું? મેઘ શ્યામ કૃપાવૃષ્ટિ વાળું થયું ને. કારણ કે જ્યારે દમલાજી કૃપા કરે ત્યારે જીવોને ક્રમે ક્રમે ગતિ મળે છે. તો આ મેઘ શ્યામ જે સ્થાપન થયું છે શ્રી દમલાજીમાં જીવોની પર કૃપા કરવા માટેનું, તો એ જ્યારે કૃપા થતી થાય એટલે કે કૃપાના વાદળો જેમ 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 વરસતા જાય. હવે આપણે વિચારીએ કે મેઘ શ્યામ વાદળ હોય ભરેલું જલથી, અને એની વૃષ્ટિ જ્યારે થતી 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 જાય તો એ વાદળનો રંગ કેવો થાય? ધીમે ધીમે આસમાની કલર થવા માંડે. આસમાની કલર થવા માંડે, અને એ જ આ પીરોજાઈ કલર છે. બરાબર છે. આ રંગ છે. એટલું બધું સરસ રીતે સમજવા મળ્યું ને, અદ્ભુત. એટલે આ બસ જો વૈષ્ણવોની ગાનીથી જ મળે છે. તો આ રંગ છે જે દમલાજી આપણા પર કૃપા કરીને આપણે જ્યારે ઠાકોરજીને ધરીએ છીએ ત્યારે એનું ધ્યાન કરીએ છીએ. કારણ કે જો એ દિવસના શૃંગારમાં શ્યામ
લહેરિયા શ્રી જમનાજીના ભાવથી, શ્યામ દમલાજીના ભાવથી, લલિતાજીના ભાવથી, શું તો ફિરોજાઈ રંગના વસ્ત્ર, એમાં પાછા ગુલાબી મીનાના શૃંગાર. હવે જે ગુલાબી રંગ છે એ ગોપીજનોનો છે, અને મીનાના શૃંગાર, મીનો મીનો શેના પર રહે, મીનો શેના પર ચોંટે? મીનાને તમારે ચડાવવો હોય તો શેના પર ચડે? રેશમી પર. મીનો શેના પર ચડે બેન? મીનાની વાત છે, આભૂષણની વાત છે. હા મીનુ. મીનો સોનાની પર ચડે, બરાબર ને? સોના પર ચડે તો એ સ્વામિનીજી. અને સ્વામિનીજીનો. હા, અને એમના ગોપીજનોના આ ભાવ, તો ગોપીજનો ના રંગ ગુલાબી કેમ છે? કારણ કે ચંદ્રાવલીજીમાંથી પ્રકટ થયા છે સખીજનો, મનરૂપી ચંદ્રમાં. તો બધા સ્વામીની સ્વરૂપ છે, ગોપીજનો પણ. ફક્ત ને ફક્ત સ્વામિનીજી કલકી ધરે છે અને ગોપીજનો મોરપીંછ ધરે છે, એટલો જ ફરક છે. તો વર્ણ તો એમના પણ અદ્ભુત છે. જે વર્ણ છે ચંદ્રાવલીજીનો, સ્વામિનીજીનો, એ જ વર્ણ છે. જે સફેદ એકદમ ગૌર વર્ણ, સફેદ ના કહેવાય પણ ગૌર વર્ણ. હવે ગૌર વર્ણ જ્યારે તાપ થાય ત્યારે કેવો થાય? ગૌર વર્ણને તાપ થાય ત્યારે કેવો થાય? બ્લેક, કાળો પડી જાય, ના શ્યામ ના થઈ ના, જાય. નીતાબેન એક મિનિટ, તમે હમણાં સમજીને પછી બોલજો. કારણ કે ગૌર વર્ણ હોય તો તમને એકદમ તાપાત્મક, લાલાશ ગુલાબી ગુલાબી થઈ જાય ને તાપ થાય ત્યારે. કારણ કે સફેદમાં લાલાશ ચડે તો શું થાય એનું? નીતાબેન સમજાય છે? પિંક કલર, લાલ હા, કલર બને. હા, એટલે શાંતિથી સમજો નીતાબેન પહેલા. સાચી તો વાત. આ જે તાપાત્મક છે એ કેવું છે? કારણ કે કોઈ એકદમ ગોરું ગોરું હોય ને, એને ગુસ્સો આવે તો જોજો, આપણે કહીએ લાલ થઈ જાય, પણ લિટરલી લાલ ના થાય, ગુલાબી થાય. કારણ કે એ ગૌર વર્ણની અંદર લાલાશ, જે ગુસ્સાની હોય એ અંદર ભળે. એવી રીતના આ તાપ છે, તો એ તાપ અંદર ભળે એટલે એ ગુલાબી રંગ. એટલે આ ગોપીજનો, તો મીનાના શૃંગાર ગુલાબી ગોપીજનો, શ્યામ શ્રી જમનાજી, લલિતાજી અને સ્વયં ચંદ્રાવલીજી પણ ગુલાબી છે, તાપાત્મક છે. એટલે સફેદમાં એમને પણ તાપ થાય તો ગુલાબી રંગ થાય, કારણ કે ગૌર વર્ણ છે. તો આ બધા પધારે તો શું થાય? લહેર જ આવે ને. એટલે પાછા લહેરિયાના વસ્ત્રો. કારણ કે કેવી સુંદર જમનાજીમાં લહેરો ઊભી થાય, જ્યારે આવી લીલા થાય ત્યારે કેવી લહેરો પડે, એટલે લહેરિયા. એક 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 દિવસના જે શૃંગાર હોય છે, જે ઠાકોરજી ધરે છે, અને એનો જે ભાવ હોય છે, જે રંગ સહિત, આપણે અવકાશ ના હોય અને આપણે ના ધરાવી શકતા હોય તો કઈ જરૂર નથી, આપણી પાસે જે હોય. પણ આપણે આવું ભાવ ભાવન તો કરીએ ને. જ્યારે ઠાકોરજી ધરે ત્યારે આપણને એમાં મગ્ન તો થવાય ને, એ રસમાં. તો આવું જે શ્રી દમલાજીનું સ્વરૂપ છે, એમની સાથે લીલા સંબંધી વાતોનો જે રસ છે, એનો આનંદ શ્રી આચાર્ય ચરણને છે, કારણ કે એ મધ્યપાતી છે. નિકુંજમાં જ્યારે લીલા સ્વામિનીજી પધાર્યા અને જોયું કે સખ્યો, કારણ કે આ જ રસ લલિતાજી સખ્યો સાથે વાંટે છે. તો જ્યારે લલિતાજી ને વિશાખાજી સખ્યો સાથે આ રસ વાંટતા હતા, ત્યારે લલિતાજી જે લીલાનું વર્ણન જે રીતે કરી રહ્યા હતા, સ્વામિનીજી બિરાજ્યા તો સ્વામિનીજીને થયું કે યુગલ સ્વરૂપ સહિત એ બિરાજીને લીલા જ કરી રહ્યા છે. એ સમયે એટલો બધો રસ પ્રકટ થયો. એટલે તો કહ્યું કે લલિતે કુછ માંગો, કછું માંગો, અતિ પ્રસન્ન
हुए आप कि प्रिया प्रीतम की जो लीला अनुभव की है वो प्रत्यक्ष देखी और वही लीला को अनुभव वापस कियो। કોણ કે દ્વારા? શ્રી લલિતાજી કો દ્વારા। તો આ જે સ્વરૂપ છે નિકુંજમાં જે આ લીલા થઈ રહી છે તો ભૂતલ પર એ લીલાના અંતર્ગત કહ્યું કે દમલા વાર્તા કીએ બડી બેર ભઈ। તો પ્રસંગ આ રીતના પ્રસંગો ડાયરેક્ટલી નહીં આવે વાર્તાજીમાં। એ જ રીતે પદ્મનાભ દાસજી, એ જ રીતે રજોબાઈ શત્રાણી, રસનું દાન કરવાનું છે એટલે યાદ કરાયું કે આ સંબંધથી નહીં લીલાના સંબંધી આરોગો, કારણ કે રતિકલા છે, રતિકલા એમાં નિપુણ છે। ઉદ્દીપન ભાવ જગાવવામાં અત્યંત નિપુણ છે એટલે એમનું નામ છે રતિકલા। રજોબાઈ જે છે કેમ નિકુંજ લીલાના સંબંધે કીધું? કારણ કે અત્યંત અત્યંત ગૂઢ સ્વરૂપ છે આપનું। જે રસ ઉદ્દીપન, જે પ્રિયા પ્રીતમને રસમાં ઉદ્દીપન પ્રકટ કરવામાં જે કંઈ છે એ કલામાં નિપુણ એવા રતિકલાજી છે અને એ રજોબાઈ સત્રાણી, એટલે ત્યાં આગળ રજોબાઈ સત્રાણી કહ્યું। પદ્મનાભ દાસજી છોલા, રતિ રણ સંગ્રામમાં છોલાઈ ગયા ત્યાં સુધી રસનું દાન થયું અને રસ ઝીલ્યો એ પદ્મનાભ દાસજી કોટીમાં વીરલા, એટલે પદ્મનાભ દાસજીનું કહ્યું। તો બેના લીલા સંબંધે આપને જે નામ કયા એ કયા, એટલે તમને આમ વાર્તાજીમાં સંગતિ એવી રીતે નહીં બેસી જાય, પણ આ લીલા જે રાસલીલા એક તાત્પર્ય, જે રસની લીલામાં મગન છે। વૈભવીબેન સમજાય છે? મ્યુટ થઈ ગયા લાગે છે। ચલો, આપની કહાનીથી ખૂબ સુંદર સત્સંગ થયો। આપ બોલતા હશો તો સંભળાતું નથી વૈભવીબેન। અનમ્યુટ તો છો? અરે I think she left. Okay. That's fine. એ લહેરિયાનું લીધું ને તે હા તો એ જરીનું અને તે દિવસે એનું લીધું હતું ને એ ફરી લઈ લે ને, છાપાનું જરીનું। એક જ મિનિટ, હા એક જ મિનિટ, જો આ વૈભવીબેન જોઈન થયા છે। વૈભવીબેન, હા, જરા સ્કાઈપ મને ખબર નહીં શું કરી દીધું, ઇટ્સ પણ હા, ગિવિંગ યુ હાર્ડ ટાઈમ। તમે મને બોલાવતા હતા ત્યાં સુધી મેં સાંભળ્યું અને ત્રણેય વાર્તા પ્રસંગ જે આપણે સંગતિ છે જરા લીધી, આઈ મીન દામોદર દાસજીની તો ખૂબ સુંદર। હું બધા જવાબ પણ આપતી હતી, સોનાનું ને આભરણ ને આ તે બધા જવાબ મ્યુટ હોવા છતાં ના સંભળાયું, ક્ષમતા। ના ના ના, હું હવે કરું છું, મારે વાત થઈ ગઈ છે। આઈ વિલ એડ યુ બેક, અને જેને નથી જોઈન થવાનો અવકાશ એમને હું રિમૂવ કરું છું, હું કરું છું। મને થોડુંક ચાન્સ નહીં મળ્યો, થેન્ક્સ ફોર ધ રિમાઇન્ડર, યા હું કરી લઈશ। પણ આપણે જે ત્રણ પ્રસંગ લીધા, એટલે દામોદર દાસજીનો પ્રસંગ લીધો, લીધો અને પદ્માવતીના છોલા એ પ્રસંગ લીધો, બરાબર? તો કૃષ્ણદાસ મેઘન, કૃષ્ણદાસ મેઘનના પ્રસંગમાં એમાં પણ એમને પણ અંતરંગ એ પણ થયા ને, એટલે જે વિશાખા સખી છે, ચરણ ચાપત, જે આ નિકુંજની લીલામાં જ્યારે લલિતાજી અને વિશાખાજી જ્યારે પ્રિયા પ્રીતમ રાસની લીલામાંથી અત્યંત શ્રમિત હોય છે ત્યારે એ શ્રમિત છે, પોઢવાનો સમય છે, તો ચરણ ચાપત સખી એવી રીતે ચાલ કે આપના ચરણ, એમની ચરણ સેવા કરવાની છે, પણ આપના પાયલના જે નુપુર છે એની જણકારથી પ્રિયા પ્રીતમને શ્રમ ના થાય। ચરણ દાબ કે, ચલો ચરણ ચાપવાની સેવા તો આપની છે, ચરણ દાબીને ચાલ સખી, કારણ કે અને એ જે પ્રિયા પ્રત્યેની નિકુંજની લીલામાં ઝાલરંધ્રમાંથી દર્શન કરવા વાળા છો આપને આપ અત્યંત નિકટ છો વિશાખા સખી, તો આપ પણ રસને
લીલાને પૂર્ણ રીતે અનુભવી રહ્યા છો. હા, લો તમે આગળ. આ તો ખાલી વિશાખા સખીનું સ્વરૂપ લેતી હતી. હવે તમે જે પૂછો છો એ પૂછો. હા. હા, એટલે આપણે આજે સ્વરૂપ એટલે તમે એમ કહ્યું કે તો પછી આને આપણે આ જે નામ છે અમ, કૃષ્ણ લીલા તાત્પર્ય, આ જે નામ છે એની સાથે આપણે એને રાસના એના શું કહેવાય કે રાસના જે ઝાંખી રાસ ના કહો, રસ કહો. રસ. નહીં તો પછી રાસ પર જ અટકી જશો, એક જ લીલા પર. આ તો સમૂહ છે, બધી લીલાઓનો એમાં મગ્ન છે આપ. એટલે તમે નામ જે બોલો છો એ બરાબર બોલો, એવું નથી કે ના કહો, પણ સમજો એ રીતે, એવું કહેવા માંગુ છું. હા હા, એટલે રસનું જે દાન કર્યું એ અહીંયા સમજવાનું છે. ફક્ત હા, રાસ એટલે આ શું છે, પેલું પિક્ચર માઇન્ડમાં રહી ગયું હોય ને, હા, જે સર્વ પિક્ચર છે, જે રાસ મંડળનું પિક્ચર છે, હા, બરાબર હા. રહી ગયું હોય. બરાબર આપ ટકોર કરી અને બરાબર સમજાવો છો નિશાબેન. પ્રશ્ન પૂછવાનું રીઝન પણ આ જ હતું કે આજે રસનું દાન, જે લીલાઓના સમસ્ત લીલાઓની જે રસનું દાન કર્યું એ જ અહીંયા સમજવાનું છે. બરાબર, એના નામ હેઠળ આ નામ છે કે રાસલીલા કે તાત્પર્ય. આજ આપણે રસની લીલામાં મગ્ન. જો રસા નામ સમૂહ રાસ, આપણે રાસ એટલે ખાલી એક રાસ મંડળ જોઈને પછી ત્યાં અટકી જઈએ છીએ. રાસ મંડળમાં પણ બધી જ લીલાઓના રસનું દાન કર્યું છે. બરાબર, એટલે વેણુ ગીતનું અહીંયા રાસ પ્રસંગ. લીલામાં કઈ દાંડિયા નથી રમ્યા. બરાબર, ના ના બરાબર છે. બરાબર ને? ના, એટલે જ વેણુ ગીતમાં જયારે બધું વધારે છે માટે અહીંયા લખ્યું છે કે સંપૂર્ણ લીલા રસનો અનુભવ છે. અને એટલે કીધું વેણુ ગીત યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રકટ કીએ મારક રીત બતાઈ. આ કેમ અનોસ્તરમાં, અવસરમાં સેવા અને અનોસ્તરમાં પુનઃ 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 એટલે શું? સંયોગમાં તો આ લીલા થઈ ગઈ, પાછું અનોસ્તરમાં ફરીથી પુનઃ રસ બરસાઈ. વેણુ ગીત યુગલ ગીત કી ભોજન કર છિનક વિશ્રામ કર, પુનઃ રસ બરસાઈ. તો રસાનામ સમૂહ ઇતિ રાસ. બધા રસનું જે ભેગું દાન કર્યું એ રાસ, અને એ એની સાથે પ્રસંગોને જોડવાના છે. એટલે ઘણા બધા એવા પ્રસંગો આવી શકે, એવા વૈષ્ણવ આવી શકે કે જેમને દાન આચાર્ય ચરણે કર્યું હોય અને એ દાન ના ભાવ અહીંયા આપણે જોડી શકીએ. લીલા સંબંધ જોવાનો છે ને બેન. લીલા સંબંધે ત્યાં લીલાના જેવો જે ભૂતલ પર પ્રકટ થયા છે એમને દાન થઈ ચુક્યું છે. એટલે તો આ રસની લીલાઓમાં એટલે તો કીધું કે વરસાદ આવતો હતો તો રોકી દીધો. કેમ? રસાભાસ થાય. બધા મગ્ન છે ત્યાં રસની લીલામાં, અને ત્યાં આગળ બારિશ આવવાની હતી તો આપે હાથેથી, મને નામ નથી યાદ, પણ એ નામમાં પ્રસંગ પણ આ સચિત્ર સહિત દોરેલો છે કે આપે રોકી દીધું છે. સામર્થ્ય સ્વરૂપ છે આપનું સામર્થ્ય, એટલે કંઈક એવું નામ હશે, મને હવે નામ નથી યાદ સ્મરણમાં. સર્વ સામર્થ્ય હોય કે શું ખબર નહીં, પણ રોકી દીધો ને, કારણ કે રસાભાસ થશે. ત્યાં જલવૃષ્ટિ નહીં, ત્યાં તો રસવૃષ્ટિ ઓલરેડી થઈ રહી છે. બધા મગ્ન છે એ રસની એમાં, એટલે જલવૃષ્ટિ ત્યાં કરવાનું કોઈ કારણ જ નથી. એટલે વરસાદને રોકી દે છે આપ. દ્વારકામાં. હા, એટલે મને નામ નથી યાદ આવતું આચાર્ય ચરણના કયા નામ સાથે સંગતિ છે, કારણ કે સચિત્રમાં ચિત્ર સહિત બતાવ્યું છે આ વાર્તા પ્રસંગ. અને શિક્ષાપત્ર, હવે વૈરાગ્ય ભાવ કહ્યું તો શિક્ષાપત્ર જે અધ્યાય છે વૈરાગ્ય 35 નંબરનું ને કદાચ. બહુ જ સુંદર લીધું તમે. જે વૈરાગ્ય ભાવ તમે કહેવા માંગો છો ને, અત્યારે આપણે ઉત્તમ વક્તા અને શ્રોતાના લક્ષણમાં પણ વૈરાગ્ય ભાવ જ મુખ્ય છે. તમે શું કહો છો એ કહો, પછી હું તમને એ સંદર્ભમાં આપણે જઈએ આગળ તો વધારે સારું પડે. એટલે
શિક્ષાપત્રમાં મને લાગે શિક્ષાપત્ર 35મું બરાબર, એમાં વૈરાગ્ય ભાવ આવે છે ને આખા શિક્ષાપત્રની અંદર હરિરાય ચરણ આપણને બેન વૈરાગ્ય મને નંબર નથી યાદ રહેતા, તમે ખાલી કહો મને, બાકી મને નંબર નથી યાદ રહેતા. પુસ્તક ખોલી. તમે શું કહેવા માંગો છો ને એ કહો, નંબર સાથે આપણે બહુ નિસ્બત નથી. એટલે હું એનું શિક્ષાપત્રનું અધ્યયન કયા અધ્યાયમાં આપણે કયા શિક્ષાપત્રમાં આનું અધ્યયન લઈ શકીએ ને એ આપને પૂછી રહી હતી. એટલે કયા આમાં શિક્ષાપત્ર કેવું છે, શિક્ષાપત્રમાં તો પહેલેથી જ આ વસ્તુ આપેલી છે. વૈભવીબેન, શિક્ષાપત્રની આપણે વાત કરીએ તો જે અનન્યતાનો પ્રિન્સિપલ આપણને સમજાવ્યો, એટલે અહીંયા જો આચાર્ય ચરણના સેવકગણ અંતરંગ હોય અને એમનું અનન્યતા જે પ્રીતિ આચાર્ય ચરણ ઉપર છે એની સાથે આપણે જોડી શકીએ. પહેલા શિક્ષાપત્રમાં જ તમને વૈરાગ્ય કહી દીધું, તમારે સમજવું હોય તો. આ તો ઠીક છે, વૈરાગ્યનું નામ લઈને સમજો એટલે બરાબર છે કે ચાલો વૈરાગ્યનું નામ, વૈરાગ્ય આવ્યું એને ડિટેલમાં થોડું વધારે પ્રભુ આ નંબરના શિક્ષાપત્ર હું સમજ છું, પણ તમને પહેલેથી જ વૈરાગ્ય કઈ, આજે શું કીધું વૈરાગ્ય નહીં તો દોઢ પુત્ર એ વૈરાગ્ય નથી તો શું છે? જેટલું જેટલું સેવા સંબંધી છે એની સાથે સંબંધ, એ વૈરાગ્ય નથી તો શું છે? સમજ્યા? સંસારમાં રહીને આ જ તો વૈરાગ્ય છે. જેનો સંબંધ મારી સાથે, મારા સ્વામી સાથે છે, એનો સંબંધ મારી સાથે છે, એ વૈરાગ્ય નથી તો શું છે? જે દ્રવ્ય પણ મારા સ્વામીને સંબંધે વિનિયોગ થવાનું છે, એટલું જ દ્રવ્ય અને એટલું જ મને જરૂર છે, એ પણ શું થયું? વૈરાગ્ય ના થયું? વૈભવીબેન, બરાબર છે. આજના શ્લોકમાં વૈરાગ્ય જ આવી ગયું ને, કારણ કે સમર્પણ સંપૂર્ણ કર્યું છે. એટલે તમે કયા સંદર્ભમાં પૂછો, હજી કંઈક પૂછો છો કે શું કહો છો? મને નથી ખ્યાલ આવતો. તમે બોલો ને એટલામાં હું બોલી જાઉં છું. ના ના, બરાબર છે, આપ જે કહો છો એ પણ બરાબર જ છે, કારણ કે હું આ વાર્તાની સંગતિ સાથે જોડું છું કે એમાં આ જે નામની સંગતિ છે ને એની સાથે હું વૈરાગ્ય સૂચક ભાવ જે છે તો હું એને જોડવા માંગુ છું કે હરિરાય એને ચરણ જોડો છો ને તમે, એને તમે જોડી રહ્યા છો ને વૈરાગ્ય સૂચક. બહુ સારો, બહુ જ સુંદર તમને પ્રભુએ પ્રેરણા કરી છે. જો એક વસ્તુ છે કે જ્યારે હેતલે કીધું તું નિસાધનતા, અલૌકિકમાં નિસાધનતા, ત્યારે એને આપણે જે શિક્ષાપત્રમાં લીધું ને, હવે નંબર ના પૂછતા, પણ 12મું 13મું જે 20મું જે પણ આપણે એના સંબંધમાં આપણે લીધું તું ગયા વખતે, તો એને નિસાધનતા માટે પ્રશ્ન કર્યો તો કે નિસાધનતા શું છે? એટલે આપણે લૌકિકમાં જે અહમતા મમતા સમજ્યા હતા, પછી એના પછી પણ આપણે ફરી અલૌકિકમાં સમજ્યા, પણ હેતલ આજની સાધનતાને શિક્ષાપત્રને હવે ભાગવતજી સાથે જોડીને સમજીએ, બરાબર છે? તો બહુ જ સુંદર એની પર મનન ચિંતન ચાલતું હતું અને એમાં સતીશ કાકાનો સત્સંગ થયો, એટલે તો ખૂબ જ સારી રીતે એની પર ચિંતન થયું. કારણ કે હજી આ નિસાધનતા પર મને એવું થતું હતું કે શિક્ષાપત્ર છે તો એને ભાગવતજીમાં જોડીએ છીએ તો ભાગવતજીમાં સંપૂર્ણ રીતે હજી જોડાયું નથી. તો આ જે વૈરાગ્ય ગુણ કે જેને ઉત્તમ અધિકારીમાં પણ એને મુખ્ય ગણ્યો, જે સંસારમાં રહેલા શ્રી રાજા પરીક્ષિતજી અને શ્રી સુખદેવજી, જેમને વૈરાગ્ય દ્રઢ છે, જ્ઞાન અવતાર એવા સ્વયં વ્યાસજી પસાર થયા ત્યારે કન્યાઓને વસ્ત્ર માટે દોડવું પડ્યું, અને જ્યારે સુખદેવજી મહારાજ પસાર થયા ત્યારે નહીં. તો એ વૈરાગ્ય દ્રઢ છે, ત્યાં આપણને સમજાય છે એમાં, એ ઉદાહરણ દ્વારા સંપૂર્ણ રીતે. સેમ પરીક્ષિત રાજા, જેમને સ્વયં ગર્ભમાં રક્ષા કરી છે આપે, તો આપને પણ વૈરાગ્ય દ્રઢ છે. તો આ જે દ્રઢ વૈરાગ્ય છે એ ઉત્તમ અધિકારની નિશાની છે. તો આજ તો ઉત્તમ અધિકાર, જે નિરોધ સિદ્ધ થયા પછીનો જે ઉત્તમ અધિકાર જેને પ્રાપ્ત થયો, એને તો ઉત્તમ ફળનું દાન થયું છે. ઉત્તમ અધિકાર એટલે શું? ઉત્તમ ફળનું દાન. અધિકાર એટલે શેના માટે છે? ફળની પ્રાપ્તિ માટે તો અધિકાર છે. એને જ્યારે ઉત્તમ કહેવામાં આવે તો પછી એના દ્વારા, એ અધિકાર દ્વારા પ્રાપ્ત થતું ફળ પણ તો ઉત્તમ જ હોય ને. જો સંગતિ કરીએ, ઉત્તમ આ અધિકારનું
બાયપરફિકેશન કરવાનું શું મિનિંગ શું હતો અને બાયપરફેક્ટ કેમ કર્યું કે એને એ આ બધા જ ભગવત કાર્ય કરવા આવ્યા છે તો પછી જુદું પાડવાનું શું જરૂર હતી. પણ મુખ્ય કારણ એ અધિકાર પ્રમાણે ફળ છે. તો ઉત્તમ અધિકાર છે તો ફળ પણ ઉત્તમ છે. તો કયું ઉત્તમ ફળ? હવે આપણે જે વાત કરતા હતા નિસાધનની, તો નિસાધન આપણે કહ્યું કે અહંતા મમતા નથી, બરાબર છે. તો એ લૌકિક દ્રષ્ટિએ ઉદાહરણ લીધું. હવે અલૌકિકમાં પણ આ જ તો એપ્લાય થાય છે કે નિસાધન. તો પહેલામાં પહેલું તો આપણે જે ઋષિઓનું વાંચ્યું ને, જે હીન અધિકારી છે, સૌનક આદિ જે ઋષિઓ છે જે હીન અધિકારી છે, તો એમને ત્યાં આગળ શું કહ્યું કે સાધન એમને શું ગણ્યું? એમના માટે સાધન કયા હતા? યજ્ઞ આદિ, બરાબર. અને એમને પૂર્ણ નિષ્ઠા પણ એ સાધનમાં જ હતી. એટલે એમની ભક્તિ કઈ હતી? સાધન રૂપા હતી. તો પછી એ નિસાધન થયા? જ્યારે ભક્તિ સાધન રૂપા છે તો એ નિસાધન થયા? થયા કે નહીં? હ કે નામાં જ કહેવાનું છે. બરાબર બરાબર નિસાધન થયા કે નહીં? હ કે ના? બરાબર છે. નિસાધન થયા. નો. કેવી રીતે નિસાધન થયા? એમને તો સાધનનો આશ્રય સહેજ કર્યો. ફરી લે ને. એમણે સહેજ યજ્ઞ ફરી લે ને, બે યાગાદિ એ ત્રણ તો વાક્ય. હા, સાધન નથી અર્થે બેસતું. વાપર્યા છે. સાધન અર્થે યજ્ઞ યાગાદિ કર્યા છે. ના એ થાય ને ફરી લે ને, નથી એમાંથી બેસતું મારું. ફળ પ્રાપ્ત કરવા. હા હા હા, એક મિનિટ ફરીથી સાધન નો લઉં છું. આશ્રય લીધો ને માસી, એમ કે છે. બરાબર છે. ના ના કહેવાય ને એમ. પછી તો નિસાધન કે છે છે. ને. નિસાધનતા કહેવાય હેતલ, નહીં, એવું માનું છું. હેતલ એક મિનિટ. વૈભવીબેન હા બોલી લો, પછી હું બોલું. હા, ફળ પ્રાપ્તિ પછી તો નિસાધનતા જણાય ને. એટલે ફળ ના પ્રાપ્તિ ના થઈ. ના ના ના, એ ફળની પ્રાપ્તિ જ સાધનના બળે ના થઈ છે. વૈભવીબેન, કેવી રીતે? બરાબર. કારણ કે હીન કક્ષામાં મૂકવાનું મુખ્ય કારણ શું હતું કે હા, હા. એમનામાં એ વક્તા છે, વક્તાને હજી જે વક્તા કોણ છે અહીંયા આગળ? સુતિજી છે. તો એમને વૈરાગ્ય દ્રઢ નથી થયો, એટલે એ ત્યાં હીન કક્ષામાં જતા રહે છે. અને જે સૌનક આદિ ઋષિઓ છે એમને શું છે કે હજી થોડુંક અભિમાન છે, અહંકાર છે કે અમે પણ જાણનારા છીએ, અમે પણ મંત્ર દ્રષ્ટા છીએ. તો અહીંયા આગળ ત્યાં મંત્ર દ્રષ્ટા છે, વેદવાણીને આચરવા વાળા છે, ઋષિ મુનિઓ છે. એટલે ત્યાં એમના માટે યજ્ઞ આદિ જે કર્મો છે એ મુખ્ય છે. કર્મકાંડ કરવા વાળા છે, એટલે કે પ્રભુની જ વાણીને ફોલો કરવા વાળા છે. પણ એ પ્રભુની વાણીમાં જ કહ્યું છે કે આ યજ્ઞનું ફળ શું છે. ખ્યાલ આવે છે? ખાલી યજ્ઞ કરવા એટલું નથી કીધું. આ યજ્ઞ આટલા કરવાથી આ ફળ છે. તો જ્યારે તમે યજ્ઞ કરો છો ત્યારે તમારી એ ફળની અપેક્ષા છે. તો યજ્ઞ આદિ જે સાધનો છે એમાં એમને કીધું, એમાં એવી લાઈન, એક જ મિનિટ હું પુસ્તક ખોલું. એવો શબ્દ જ વાપર્યો છે કે સાધન રૂપા એમને ભક્તિ કરી છે. એક જ મિનિટ. પ્રભુ ગૌણ તમે થઈ ગયા ને સાધનમાં હેતલને મહત્વ સમજાયું વધી નહીં ને ગયું એટલે ને. જરાક હેતલ, હું એ વાક્ય જ વાંચું. હા હા, બસ હું એ જ કહેવા માંગતી હતી, પણ તું બોલીને સમજાયું સાધન નહીં. પ્રભુ પછી ગૌણ થઈ સેકન્ડમાં ગયા, આવી ગૌણ થઈ ગયા. ગયા. હા, અને કારણ કે એમને પહેલું શું સાધન જોયું, નું મહત્વ થઈ ગયું. એમને શું જોયું યજ્ઞ આદિથી ના સાધનનું મહત્વ કેમ જોયું એ કહો હવે. કારણ કે ફળની અપેક્ષા છે. ફળની ફળની અપેક્ષા અપેક્ષા છે. સાધન કરીએ તો મળશે એવું છે ને. હા, કારણ કે રાઈટ યજ્ઞ રાઈટ. આદિ જે તો એટલે તો હીન આટલા યજ્ઞો કક્ષામાં થશે, આવ્યા. ફળ આ લોકમાં જવાનું મળશે. સામાન્ય રીતે સમજો કે આટલા યજ્ઞ દ્વારા આ લોકમાં પ્રાપ્તિ થવાનું ફળ મળશે. આનું એક દ્રષ્ટિ એક્ઝામ્પલ. ફળ પર જતી રહી. એક જ મિનિટ વૈભવીબેન, હું જરાક પેલું જે વાક્ય છે ને એ લઈ લઉં પુસ્તકમાંથી, એટલે એ બધાને ખ્યાલ આવી જાય કે ભગવદ માર્ગમાં આ જે છે પોતાને ચડિયાતા માનતા હતા એ દોષરૂપ છે. એટલે અન્ય આસક્તિ અને અભિમાન અધિકારને ઘટાડે છે.
તો જીવને પ્રભુ લાયક બનવા દેતા નથી, છતાં ભાગવત સાંભળવાથી દ્રઢ શાસ્ત્ર જ્ઞાન થતા એમને થયું શું? શાસ્ત્રનું જ્ઞાન દ્રઢ થયું. ઋષિઓને ભગવાનમાં સાધન રૂપ ભક્તિ થઈ અને ભગવાનની કૃપાથી સૌનક વગેરે યજ્ઞ દ્વારા મુક્ત થયા. જ્યારે સાંભળ્યું છે શ્રવણનું ફળ તો મળવાનું જ છે ભાગવતજીનું, તો એ થતા શાસ્ત્ર જ્ઞાન હજી વધુ દ્રઢ થયું અને એટલા માટે કહ્યું કે શાસ્ત્ર જ્ઞાન થતા ઋષિઓને ભગવાનમાં સાધનરૂપ ભક્તિ થઈ, ભગવાનની કૃપાથી આપને યજ્ઞ દ્વારા મુક્ત કર્યા. એટલે ખ્યાલ આવ્યો સાધન રૂપા એટલે પછી આ સાધન સહિત થયા ને નિસાધન ના થયા ને. મારો પ્રશ્ન ખાલી એ જ હતો કે ઋષિઓ નિસાધન છે કે સાધન રૂપ છે એમની ભક્તિ? સાધન રૂપ. હા, તો આ નિસાધનતા નથી એટલે ફળ બી જો ઉતરતું છે. એમને ફળની આશા હતી ને, ફળની આશા નથી એટલે ફળ પણ ઉતરતું છે. ત્યાં મુક્ત થયા લખ્યું છે, ત્યાં ભક્તિ નથી મળી, મુક્તિ મળી છે. તો ફળ પણ ઉતરતું પ્રાપ્ત થયું. એટલે મોક્ષ એ ઉતરતું ફળ અને ભક્તિ એ ઉચ્ચ ફળ. હા, પ્રભુ પોતે કે છે ને કે મુક્તિ આપું છું, ભક્તિ નથી આપતો. બરાબર. એનો મતલબ શું કે ઉત્તમ ફળ હવે લેવા લાયક કોઈ રહ્યું નથી અને મારામાં આપવાનું સામર્થ્ય નથી રહ્યું, કારણ કે મેં જોઈ લીધું કે એમાં શું થાય છે. પાંડવોને આપીને જોઈ લીધું એવું એવા એના સહિત આવશે, ઉદાહરણ સહિત આવશે કે ભાઈ ત્યાર પછી મેં બંધ કરી દીધું છે આપવાનું. તો વૈભવીબેન હવે કઈક જે બોલતા હતા એ બોલો, કારણ કે થોડુંક વચ્ચે લિંક બધાને સમજાય એના માટે લિંક કરવાનું પુસ્તકમાંથી જરૂરી હતું. પણ આપણે પૂછવાનું હતું કે જ્યારે મહાપ્રભુજી પ્રાગટ્ય થયું, મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા તો 100 સોમ યજ્ઞ કર્યા ને આપના પરિવારમાંથી, મૂળ પુરુષના જે સ્ટાર્ટ. હા હા, બરાબર છે. એમાં આવી ગયું કે 100 સોમ યજ્ઞ કર્યા ત્યારે આચાર્ય ચરણનું તો ફલ પ્રાપ્તિ લક્ષ્મણ ભટ્ટજીને આચાર્ય ચરણની પ્રાપ્તિ થઈ. એટલે ફલ પ્રાપ્તિ જે થઈ લમ્મા ગારુજીને એ ફળ પ્રાપ્તિ આચાર્ય ચરણ જે પૂર્ણ પુરુષોત્તમ છે એને અહીંયા અધિકારી જીવ સાથે નથી જોડી શકતા, રાઈટ? કારણ કે એ આખું એને કેમ નથી જોડી શકતા એ તમે વિચારો. કારણ કે જ્યારે ત્રણ વાર સત્ય કરે છે ભાગવતજીમાં, પણ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે કૃષ્ણ રૂપમાં આપે 3 વખત જન્મ લીધો છે અને 3 વખત એ કેવા તપ કર્યા છે. દેવકીજીને વસુદેવજીએ કેવા તપ કર્યા છે. પાંદડા ખાઈને હજારો વર્ષો સુધીને, સૂકા પાંદડા ખાઈને. એ વાત આવે છે આપણે, બરાબર છે? બરાબર છે. તો એના એ તપના આધારે કેમ? હવે એક વસ્તુ સમજો કે ત્યાં એમને માંગ્યું છે કે પ્રભુ પુત્ર થઈને આવો, અને એટલે તપ કર્યું. અગેન ત્યાં આગળ ફળની આશા થઈ ગઈ. એમને તપ કર્યું ઉત્તમમાં ઉત્તમ છે, પણ એની સાથે સાથે એમને પ્રભુ પાસે માંગ્યું પણ છે ને આ ફળ, ત્યારે પ્રાપ્ત થયું છે ને. જ્યારે નંદ બાવા અને યશોદામાં આટલો જ ફરક છે કે દેવકીજીએ અને વસુદેવજીએ જે આ બહુ ઊંડો વિષય છે, સમય આપણો ઘણો થતો થાય છે. માગ્યા વિના મળી ગયું એમને. ના, માગ્યા વિના નથી મળી ગયું. ના, નંદ બાવાને ના, માગ્યા વિના કોઈને નથી મળ્યું. એમને પણ તપ કર્યા છે. ફરક શું છે? શું માંગ્યું છે એમાં ફરક છે. એમને માતા પિતાનું સુખ માંગ્યું છે. નંદ બાવા જશોદામાએ, તમને હું આજે પેજ નંબર સાથે કહીશ, હમણાં તો હવે પુસ્તક પણ ત્યાં છે, પણ એમાં આ બંને ભેદ બહુ સુંદર બતાયા છે કે નંદ બાવાને યશોદામાએ શું માંગ્યું છે અને દેવકીજીએ અને વસુદેવજીએ શું માંગ્યું છે, અને માંગણ્યું છે એના આધારે એમને મળ્યું છે. એમને તો આચાર્ય ચરણ નિરોધ લક્ષણમાં એવી નિરોધ લક્ષણ જ ને, મને કદાચ ખોટી હો તો રિમાઇન્ડ કરજો,
કે આજ્ઞા નથી કર્યું કે નંદ યશોદોને જે દુઃખ મળ્યું એ દુઃખ મને પ્રાપ્ત થાય, એવા વિયોગની માંગણી કરી છે. એટલે કેવો પ્રચંડ પ્રેમ છે પુત્રના એમાં. જે દુઃખ નંદ બાવા જશોદામાને મળ્યું, મને છે ને 16 ગ્રંથ આવડતા નથી એટલે યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે. હા, એ માગ્યું. કેમ માગ્યું? કોઈએ એનાથી અધિક પ્રેમ કર્યો હશે? વિચારો એ પ્રેમની પરાકાષ્ઠા. જ્યારે આપણને કે યશોદોત્સંગ લાલિત સ્વરૂપની સેવા જે આપણે કરી રહ્યા છે, તો એ કેવી પ્રેમની પરાકાષ્ઠા હશે, કેવી તત્સુખની ભાવના હશે, કેવી નિષ્કામ પ્રેમની પરાકાષ્ઠા હશે. અને એ આચાર્ય ચરણ માંગે છે કે એમને જે વિયોગ થયો એ વિયોગ મને મળે. એટલે દેવકી માતા અને વસુદેવજી એના તપમાં અને નંદ બાબા જશોદામાના તપમાં ફરક નથી, પણ એમને જે માંગ્યું છે ને એમાં ફરક છે. અને આજે પણ બી રથયાત્રા જયારે થાય છે, વૈષ્ણવ બધા આપણે અહીંયાથી ગયેલા ગયા વર્ષે, જો જોયું હોય તો આઈ થિંક ઉદ્ધવ કેરીના રાસમાં કે એમાં જ કે ઠાકોરજી જયારે આઈ થિંક મથુરા પધારે છે ને ત્યારે તો આજની એ વખતે તો આવેશાત્મક સ્વરૂપે એ પધારે છે નંદ યશોદા એમના શરીરમાં. તો આજની તારીખમાં પણ રિયલી મૂર્છિત થઈ જાય છે. એવું નથી કે એ આવેશ આવે ને, એ આવેશાત્મક. એટલે કેટલો બધો તાપ હશે એમને તો એ થાય જયારે ઠાકોરજી પધારી ગયા પછી કેટલો. બહુ સુંદર કહ્યું આપે. કેટલો તાપ, જેનું આપણે વર્ણન આપણા કોઈ એમાં રંચક પણ આપણને સ્પર્શ પણ ના કરી શકીએ એટલો ઊંડું હોય કે જેને આપણે વલ્લભની કૃપાથી કદાચ કોઈક એવા બળભાગીને સ્પર્શ થાય, બાકી એ શક્ય પણ નથી એને સ્પર્શ પણ કરવાનો. અને નિશાબેન એટલે તો કહેવાય છે આરોગાવાય છે ને એ વખતે એમને આપણે આરોગાવાય પણ છે અને કાની કરીએ છે ને આપણે કરી એટલે યશોદોત્સંગ લાલિત, યશોદાના જીના ઉત્સંગમાં જે લાલન પાલન થયું છે એ શ્રી કૃષ્ણ આપણા સેવ્ય સ્વરૂપે બિરાજે છે. આપણે અધિકારજીની વાર્તા, અધિકાર લીલાની વાર્તા કરી, અધિકાર લીલા પ્રસંગ લીધો, ઉત્તમ અધિકારી, હીન અધિકારી. હવે મધ્યમ અધિકારી જે નારદજી અને વ્યાસજી થયા, નારદજી અને વ્યાસજી થયા, તો જે મધ્યમ થયા એ લીલાના જીવનું જે એટલે સુતજીએ અને આમને તો હીન અધિકારીની કેટેગરી આપણે આમને જોયું. વૈભવીબેન એક મિનિટ તમે હોલ્ડ ઓન કરજો, કારણ કે આપણે હજી નિસાધનનું પૂર્ણ નથી કર્યું. કારણ કે આપણે આ લીધું એટલા માટે કે આપણે નિસાધનતાની વાત કરી રહ્યા છીએ. તો આ અધિકાર પ્રમાણે જે ફળ છે નિસાધનતા, તો હવે અહીંયા આગળ આ ઋષિઓનું સમજાયું ભાગવતજીમાં. હવે બીજું કે ગોપીજનોનું. તો ગોપીજનોનું પેલા દિવસે આપણે વાત નીકળી હતી કે અલૌકિકમાં તો સેવા સત્સંગ દ્વારા તો આપણે પ્રભુને પામીએ છીએ, તો પછી એ પણ નિસાધનતાનું શું? ત્યાં નિસાધનતા ક્યાં છે? ત્યાં સાધન તો થયું ને, પણ ત્યાં મુખ્યતા શેની છે એ સમજવા માટે આ નિસાધનતાને તમે વૈરાગ્ય જે કહ્યું, ખાસ આપણે એના પર વાત કરી રહ્યા છીએ એટલે એ પૂર્ણ કરીએ. તો આ નિસાધનતા છે એ જ વૈરાગ્ય લઈ આવે છે. પણ જ્યાં સુધી નિસાધનતા નથી ત્યાં સુધી વૈરાગ્ય દ્રઢ નથી, ત્યાં સુધી ઉત્તમ અધિકાર નથી ને ઉત્તમ અધિકાર નથી ત્યાં સુધી ઉત્તમ ફળની પ્રાપ્તિ નથી. તો આપણે જ્યારે આ નિસાધનતાની વાત કરીએ કે ગોપીજનો, તો એક તો ત્યાં આગળ સૌભાગ્ય મદ થયો છે, બરાબર? હવે સૌભાગ્ય મદ થયો એટલે ત્યાં આગળ રંચક પણ જે અહંકારનો, અલૌકિકમાં પણ વાત તો અલૌકિક છે, ઉત્તમ દશાની છે, ગોપીજનોની છે, જે શ્રુતિ રૂપાઓ છે, જે ઋષિ રૂપાઓ છે, જેમને હજારો વર્ષોના તપના ફળે અહીંયા વ્રજમાં પ્રભુની લીલાઓના અંગરૂપ થવાનું પ્રભુએ જ વરદાન આપ્યું છે, એવા જે આ ગોપીજનો છે એમની વાત છે. તો ત્યાં લૌકિક તો ગંધ પણ નથી, પણ એ અલૌકિકતામાં જે રંજક બી સૌભાગ્ય મદ થયો છે, એ મદ છે એ
પ્રભુથી દૂર કરાવવા વાળો છે. હવે એ એક તો થયું અહમતા એટલે કે અહંકાર. હવે મમત્વ જે લીનાબેન બોલ્યા હતા કે અ, એમને વૃક્ષે પૂછ્યું ગયા વખતે જ્યારે આપણે વાત ચાલતી હતી ત્યારે આ વિષયને ઘણો આપણે સ્પર્શ કર્યો હતો કે હવે વૃક્ષે પૂછ્યું છે તો ત્યાં આગળ શું છે? હજી એમને એમના પર છે કે હું આ કરું, હું આને પૂછું, હું આ જઉં, હું આ લીલા કરું. તન્મય થઈ ગયા છે, વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા છે, પણ તન્મય થઈને જે લીલાઓ કરી રહ્યા છે, એક કૃષ્ણ બને છે, એક પૂતના બને છે, અને જે લીલાઓ કરીને પ્રભુમાં ખૂબ એટલે ખૂબ તન્મય થઈ ગયા છે, તો વ્યસન દશાને તો પ્રાપ્ત થઈ ગયા છે, પણ હજી કાચું ક્યાં પડે છે? તો ત્યાં આગળ એ છે કે હું પ્રયત્ન કરું છું કે હું આ વૃક્ષને પૂછું, કે હું આને પૂછું, કે હું આને પૂછું, ત્યારે ત્યાં આગળ હજી સાધનની ગંધ રહી જાય છે. એટલે અહમતા અને મમતા જે થોડું રંચક અહંકાર પણ સૌભાગ્ય મદ પણ થયો એ, અને હજી હું અહીંયા પૂછું, આ કરું, અહીંયા શોધું, હું શોધું, જે અંદર રહેલા છે એને દ્રષ્ટિ નહીં કેમ નથી થતી? કારણ કે હજી એ જે રંચક હું પણ છે એ તો ત્યાં નિસાધનતા નથી. જો ગોપીજીતને સુંદર રીતે વાગોળ્યું હોય તો બધાને સ્મરણમાં હશે કે જ્યારે નિસાધન થઈ જાય છે ત્યારે પ્રભુ પધારે છે, અને પછી જે દાન થાય છે તે ફલાવસ્થાનું દાન, ઉત્તમ દાન થાય છે. કાલે જેમને સતીશ કાકાનો સત્સંગ સાંભળ્યો હોય એમને વ્યસન દશાની ઉપરની, કારણ કે આ જ વસ્તુની આપણે ધર્મ વિપ્રયોગ અને ધર્મી વિપ્રયોગમાં વાત કરી રહ્યા છે કે એની ફલાવસ્થા ઉપરની દશા ફળ છે. એના ઉપરની દશા ફળ. એટલે પછી મેં એમને કાલે લખ્યું અને એમને કીધું એ વિષય, કારણ કે ઘણો ઊંડો વિષય છે, એટલે એમને કાલે સમય પ્રમાણે સ્પર્શ ના કર્યો એને. પણ આપણે આની વાત આપણે ગયા વખતે કરી કે હજી કેમ પ્રભુ અંતર્ધાન થઈને બિરાજતા નથી? કારણ કે હજી નિસાધન, એટલે આપણે આ તો વારંવાર સાંભળ્યું હશે કે વાંચન કર્યું હશે, પણ ગોપીજનો નિસાધન થયા ત્યારે પ્રભુ પધાર્યા એનો તો આપણને બધાને ખ્યાલ છે. તો એમના ત્યાં સાધનો કયા થયા? તો સાધનમાં આ જ એમને નડ્યું કે જે અહંકાર અને મમતા જે કહેવાય કે લૌકિક દ્રષ્ટિએ આપણે નિસાધનતાનું જે ઉદાહરણ લીધું કે એ જ્યારે જાય ત્યારે જીવ નિસાધન થાય, તો અહીંયા આગળ તો અલૌકિકની વાત છે. તો જે રંચક સૌભાગ્ય મત થયો અને જે કંઈક હું શોધી રહી છું, હું આ લીલા દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, તો એ જે થોડુંક રહી ગયું ત્યાં સાધન હજી સાધન હતા. વ્યસન દશા સુધી પહોંચ્યા સુધી સાધનની અનુભૂતિ હતી, અને પછી સંપૂર્ણ રીતે થાકી હારીને જ્યારે જમના તટ પર બેઠા છે નિસાધન થઈને, આવા શબ્દ સહિત જ આવે છે અંદર કે નિસાધન થઈને બેઠા ત્યારે પ્રભુ પ્રાપ્ત થયા. હવે આ જમના તટ આપણે જે કહીએ કે બધી જ લીલાઓ જમનાજી પાસના કાંઠે થઈ છે, બધી જ લીલાઓના સાક્ષી જમનાજી છે. તો આ જમનાજી કોણ છે? તો જમનાજી એટલે શ્રી ઠાકોરજીનું દ્રવીભૂત સ્વરૂપ, જે હૃદયમાં જે કહેવાય કે હૃદયોદક એટલે કે જે હૃદયમાંથી પ્રકટ થયેલું આપનું દ્રવીભૂત સ્વરૂપ એ શ્રી જમનાજી છે. હવે જ્યારે આટલી બધી રસની પ્રકટ થાય, રસ ક્યાંથી પ્રકટ થાય? રસની ઉત્પત્તિનું કારણ શું અને રસ પ્રકટ ક્યાંથી થાય? લાઈન કપાઈ ગઈ, જરા ફરી કહેજો કે આપ બોલતા હતા આટલી રસની અનુભૂતિ, એ લાઈન કપાઈ ગઈ. આટલી બધી રસની નિષ્પત્તિ થાય, આટલી બધી રસની અનુભૂતિ થાય, તો આ રસ પ્રકટ ક્યાંથી થયો? સ્વયં આપ રસો વહીશ, અને આપના જ સ્નેહમાં વ્યસન દશા સુધી પહોંચેલા એવા આપ ગોપીજનો, તો આ રસની ઉત્પત્તિ થઈ ક્યાંથી? રસ પ્રકટ ક્યાંથી થાય? તેના દ્વારા થાય? પ્રેમ હોય તો એ પ્રેમ છે એ જ, એ સ્નેહ છે એ જ તો આ રસ. અને પ્રકટ ક્યાંથી થયો? હૃદયમાંથી. સ્નેહનો જન્મ ક્યાંથી થાય? સ્નેહની ઉત્પત્તિ ક્યાંથી થાય? હૃદયમાંથી. તો આ રસ પ્રકટ થયો, તો એ રસ જ તો શ્રી જમનાજી, એટલે બધી લીલા ત્યાં જ થાય ને. કારણ કે આ રસની નિષ્પત્તિનું
મુખ્ય કારણ શું છે કે હૃદયમાંથી ઉત્પન્ન થયેલો સ્નેહ એટલે હૃદય આદ્ર છે. ગોપીજનોના નેત્ર સજલ છે, ઠાકોરજીનું હૃદય આદ્ર છે, તો એ જ તો શ્રી જમનાજી છે. અને એટલે જ તો બધી લીલાના સાક્ષી, બધી લીલાઓ જમનાજીના કાંઠે થઈ, જમનાજીના કાંઠે થઈ. તો શું એને ખાલી આપણે ભૌતિકતાથી વિચારવાનું કે પ્રભુ જમનાજીના કાંઠે બિરાજ્યા અને ગોપીજનો જમનાજીના કાંઠે બિરાજ્યા? ના, આ હૃદય આદ્ર છે, આ નેત્રો સજલ છે, અને એ જ તો જે રસ પ્રકટ થયો છે એ જ તો શ્રી જમનાજી છે. તો પછી થઈને એમની સાક્ષી બધી લીલાઓમાં. આપણે જ્યારે કહીએ બધી લીલાના સાક્ષી, બધી લીલા જમનાજીના, તો એ જમનાજીનો તટ, એ જમનાજી એટલે કોણ? આ રસ. પ્રભુના હૃદયમાંથી દ્રવીભૂત થયેલું જે રસ છે, જે સ્વરૂપ છે, તે શ્રી જમનાજી છે. અને અત્યંત આદ્ર છે. જ્યારે આ રસ લીલાઓ, જ્યારે પ્રભુ ભક્તો જ્યારે એમના આટલા બધા વ્યાકુળ છે, આટલી બધા શોધી રહ્યા છે, તો પ્રભુનું હૃદય પણ આદ્ર છે, ગોપીજનોના નેત્ર સજલ છે. અને ત્યારે જે આ રસની નિષ્પત્તિ થઈ છે એની વાત છે. એટલે બધી લીલાઓ જે જમનાજીના કાંઠે છે, જમનાજી એમના સાક્ષી છે, તો આ સાક્ષી જ હોય ને. હૃદય તો હંમેશા તમે જે કરો એમાં હૃદય સાક્ષી હોય કે ના હોય? એટલે હૃદયમાં જો નિશા ઉત્પન્ન થતો પ્રેમ હોય, અને એ જ રસ છે. એટલે એટલે જમનાજી આપણે ભૌતિકતાને છોડીને આપણે થોડાક ત્યાં સુધીના જે ભાવ છે તેને સ્પર્શ કરીએ. એટલે આ જે નિસાધનતાની વાત ચાલી રહી છે ને, આ નિસાધનતા છે. જ્યારે સંપૂર્ણ રીતે અહમતા મમતા નો ત્યાગ થાય છે, ત્યારે તો સંપૂર્ણ વૈરાગ્ય સિદ્ધ જ થાય છે. અને એ વૈરાગ્ય જે ઉત્તમ છે, એ સિદ્ધ થતા ફલ પણ, જે ફલા અવસ્થા, જે ઉત્તમમાં ઉત્તમ અવસ્થા છે, એની પ્રાપ્તિ થાય છે. હા નીતાબેન, હા બોલો, સોરી વચ્ચે બોલ. નાજી ઠાકોર નથી થયા ને, એટલે એમને વિરન નથી થયો ને, એવું છે ને નિશાબેન? શું? જમનાજી ઠાકોરજી થી દૂર જ નથી થયા ને, એટલે કહેવાનો મતલબ કે સર્વદા સંયોગમાં બિરાજે છે, સર્વદા હા સંયોગમાં. કારણ કે હા રસનું એટલે સ્વરૂપ છે, રસનું સ્વરૂપ છે. એટલે બરાબર છે તમે એવું જે નહીં કે હૃદય શરીર થી દૂર ના થાય ને, એમ હા રસ હા હા હોય. હા બસ બસ, એજ એજ એજ. એ બે હમ. અલગ હોય, ભિન્ન હોય ના. ચાલો વૈભવીબેન, હવે તમે કહો મધ્યમ અધિકારી, બીકોઝ આપણે વાત કરી રહ્યા હતા એનામાં. હેતલ, હવે ની સાધનતા બરાબર થયું? કારણ કે આ તારો આ પ્રશ્ન ત્યારે પણ નહીં હજી એકદમ સંપૂર્ણ રીતે બંધ થયેલો મનન કરવાનો. એટલે વીકેન્ડમાં ને પછી એમાં તો પાછું સતીશ કાકાનો સત્સંગ થયો, એટલે સંપૂર્ણ રીતે એના પર મનન ચિંતન ચાલુ રહ્યું. હેતલ? એટલે તે નિસર્જનતા ઉપર કેટલા દિવસથી મનન ચાલે તારું? પ્રભુ કરાવે એટલા દિવસ. સરસ, ના, બહુ સરસ. 26 થી ચાલે છે, 26. નાલા વીકેન્ડ આવ્યો ને વચ્ચે. દિશાબેન, હું તો વૈરાગ્યમાં જે પ્રશ્ન કરીને પણ ભૂલી ગઈ હતી. તમે વૈરાગ્ય લોકો પ્રશ્ન કરો ને, તો એની સામે ઘણી વાર હું પ્રશ્ન કરતી હોય તો કોઈને ઇરિટેટિંગ લાગે કે આ પ્રશ્નનો જવાબ નથી આપતા ને એમાંય પ્રશ્ન કરે છે. પણ પ્રશ્ન એટલે કરું કે ક્યાં સુધી શું સમજ્યા છે ને શું કરવા પૂછવા માંગો છો એ મને સમજાવવું જોઈએ ને, એટલે મારે પ્રશ્ન કરવો પડે. ના વૈરાગ્યમાં જે આપણે નિસાધનતાનું લીધું, હમ. એ જ અહીંયા જે સમજવાનું હતું, જે નામ સંગતિ સાથે આપણે જે જોડ્યું, વૈરાગ્યનું જે સાધનતા અને જે આપણે અધિકારીનો જીવ લીધો, તો હા. એ જ ભાવ હું આપને પૂછતી હતી કે મધ્યમ અધિકારીમાં આપણે કયો કેવી રીતના, એટલે તમે સમજાવ્યું કે આપણે હીન અધિકારીમાં આ જોયું, જે વૈરાગ્યનું લક્ષણ જે તમે લીધું અહીંયા, બરાબર છે, નિસાધનતાનું જે, અને એની સાથે આપણે ઉત્તમ અધિકારી પણ જોડ્યા. તો હવે મધ્યમ અધિકારી કેવી રીતના જોડવાનો, એ પ્રશ્ન મારો હતો. એટલે એમને જોડાયું છે નહીં ને, કારણ કે સંપૂર્ણ આપણે વ્યાસજીનું ઉદાહરણ તો લઈ લીધું ચાલુમાં જ, કે સંપૂર્ણ વૈરાગ્ય દ્રઢ નથી. એટલે તો પેલી કન્યાઓનો જે ઉદાહરણ જે આપણે લીધું. બરાબર બરાબર, એટલે એમાં જ બરાબર ને? કવર સેકન્ડ, એટલે મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારી એક સાથે જ
પણ આપણે હીન અધિકારીને થોડી અલગ રીતે સમજીએ. હીન અધિકારીને અલગ રીતે નથી સમજ્યા. જે સાધન રૂપા, જે નિસાધન આપણે કહીએ છીએ, ઉત્તમ અધિકાર માટે મુખ્યતા નિસાધનતાની છે. એ સિદ્ધ નથી થઈ એટલે એ ત્યાં બતાવે છે કેમ નથી થઈ. કારણ કે એમને યજ્ઞ આદિ કર્મને વધારે સ્થાન આપ્યું છે, પ્રભુની ઉપર આપ્યું છે, એટલા માટે ફલની અપેક્ષા રાખી છે. બરાબર ને? જે પૂર્ણ પુરુષોત્તમ રૂપે આપણે જે પ્રાગટ્ય સમજાવ્યું એનો પણ ઘણું કારણ કે પૂર્ણ પુરુષોત્તમનું જે પ્રાગટ્ય, અહીંયા હું ખાલી એનું સારાંશ કરું છું, મને કરેક્ટ કરજો, પણ એક સારાંશ દોરું છું કે અહીંયા આપણે પૂર્ણ પુરુષોત્તમનો મારો જે પ્રશ્ન હતો, અગેન બોલાઈ ગયું, પણ એ પ્રશ્ન જે હતો એની સામે જે આપણે સમજાવ્યું બે પ્રકારે. એક તો પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય જે નંદ બાબા યશોદાજીને અને આમને ત્યાં થયું, દેવકીજી વસુદેવજીને ત્યાં થયું, અને બીજું જે પૂર્ણ પુરુષોત્તમનું આટલા યજ્ઞનું સાધન કર્યા પણ પછી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય જે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં થયું, એ પણ આપણે મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય એ પણ આપણે અહીંયા સમજ્યા. બરાબર છે નિશાબેન? તમે મને કરેક્ટ કરજો. હા, બરાબર છે બેન, એ જ રીતે છે. એમને એ જ તપ કર્યા, એ જ યજ્ઞો કર્યા, અને પ્રભુએ સ્વયં પ્રકટ થઈને વરદાન આપ્યું કે આટલા જ પૂર્ણ થશે એટલે હું પ્રકટ થઈશ. એટલે જ્યારે એમની આસક્તિ જ પ્રભુ એમના ઘરે જન્મે એમાં છે, તો પછી એના પ્રમાણે પ્રભુએ જે સાધન બતાવ્યા એ આપણે કરે. ખ્યાલ આવ્યો? ત્રણ જન્મની જે લીલા ભાવના છે મહાપ્રભુજીને, આપણે જયારે મહાપ્રભુજીને જે 3 જન્મની લીલા ભાવના 84 વૈષ્ણવોના પહેલા જ પાના ઉપર, એમાં આપણે જયારે મહાપ્રભુજીને સમજીએ છીએ, એક આપનો ભાવ સ્વામિનીજીનો છે, એક સ્વયં મહાપ્રભુ પ્રગટ થયા જેમનું પ્રાગટ્ય છે, ને બીજું એક યશોદાજીનો પણ છે. બરાબર છે? એટલે વાર્તાજીના સંબંધે લો છો તો સારસ્વત કલ્પમાં પ્રકટ થયા એક તો આપ નિત્યમાં બિરાજો છો તે, એક સારસ્વત કલ્પમાં, અને એક આચાર્ય સ્વરૂપ. એવી રીતે નિત્યમાં તો આચાર્ય સ્વરૂપે બિરાજે છે ને. એક ભાવ આપનો સ્વામિનીજીનો થયો એ સારસ્વત નિત્યમાં છે સ્વામિનીજી. હા, નિત્યમાં સ્વામિનીજીનો. એ તો સારસ્વત કલ્પ. એવા તો અનેક થયા છે. એ અધિદૈવિક સ્વરૂપ અનેક વાર એ થયા છે, અનેક વાર આપ પ્રગટ્યા છે. પણ આપણે નિત્ય લીલા ગોલોકમાં અને સારસ્વત કલ્પ અને ભૂતલ પર અત્યારે જે કલીમાં આપ પ્રકટ થયા એવી રીતે જોવાનું. સારસ્વત કલ્પમાં છે એ હમણાં હેતલબેન બોલ્યા ને, આધિદૈવિક સ્વરૂપ એ નિત્યનું. સારસ્વત કલ્પનું જે સ્વરૂપ છે એ આધિભૌતિક, અને અત્યારનું જે છે ના, એ આધ્યાત્મિક. અત્યારે જે બિરાજે છે ગુરુ સ્વરૂપે અધિભૌતિક સ્વરૂપ. જ્યારે પ્રકટ તમને દર્શન થાય, જે કાળમાં પ્રકટ થયા તે તમે અત્યારે આધિભૌતિક, પણ આધ્યાત્મિક અને આધિદૈવિક તો બેન ગોલોકધામમાં નિત્યમાં આપ જે બિરાજે તે. આધિદૈવિક એટલે સ્વામીની સ્વરૂપ, એ નિત્ય સિદ્ધા. વૈભવીબેન હવે કઈ છે તમારે પ્રશ્ન? તો ખૂટતા નથી, પણ જેટલું અંદર તમે જેમ એક લાઈનમાં સૌથી પહેલા કહ્યું કે નામ એવું છે કે જેટલું અંદર ઉતરીએ એટલું જ વધારે ને વધારે બહુ જ સુંદર છે. હા, અને આ તમે ભલે તમને બીજા પ્રશ્નો હોય તો બરાબર, પણ આ પ્રશ્નનું થોડું ઘણું જો સમાધાન થયું હોય તો આમ એ રીતે પૂછું છું. યશોદાજીના સ્વરૂપનું જે છે ને, એટલે હું આપણે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જે પ્રાગટ્ય જે આપણે લીલા જે કરી છે, જે 100 સોમયજ્ઞ જે સાધન થયા, જે પ્રભુનું ત્યાર પછી વચન પ્રભુએ જ વરદાન આપ્યું હતું કે આવી રીતે કરજો તો હું પ્રકટ થઈશ એમ. 100 સોમયજ્ઞ પછી હું પ્રકટ થઈશ એમ, એવી રીતે. હા, તો એ જે પ્રભુનું જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ છે એમને આપણે 3 સ્વરૂપે, એટલે આચાર્ય ચરણનું જે પૂર્ણ પુરુષોત્તમ એમનો પણ પ્રભુ અને આચાર્ય ચરણમાં તો કોઈ ડિફરન્સ જ નથી, રાઈટ? આમ આપણે બરાબર ના,
તો એમનું જે યશોદાજીના ભાવનું જે એ છે એ હું જરાક એનું વધારે વાગોળવાની હતી, પણ અત્યારે નહીં. આપણે જ્યારે લઈશું ક્યારેક આગળ ત્યારે અને કદાચ કોઈ પુસ્તકજી ખોલીને જોઈશ અને ત્યારે એમાંથી મને કશું મળશે આનાથી વધારે સમજવા. કારણ કે પુસ્તકજી 84 વાર્તામાં પણ ખાલી 2 જ લાઈન લખી છે. આપણે ભાગવતનું વાંચન કરીએ એમાંથી થોડી ઘણી સમજ પડે, પણ એને ઊંડાણમાં સમજવું હોય યશોદાજી રિલેટેડ, સ્વામિનીજી રિલેટેડ, તો આપણે આ 84 વૈષ્ણવો જો યશોદાજીને પણ ક્રમે ક્રમે એ દાન કર્યું છે અને વિસ્મરણ પણ આપે જ કરાવી દીધું છે. એટલે એ અલગ અલગ લઈને ના ચાલશો. જ્યાં વાત્સલ્ય ભાવ છે ત્યાં માધુર્ય ભાવની પણ ઝલક આવી છે, પણ એ ક્રમે ક્રમે પ્રભુએ વિસ્મરણ પણ કરાવી દીધું છે. એટલે બહુ ઊંડો વિષય છે બેના. વિષય છે, પણ ઘણો આભાર વૈષ્ણવોનો, પણ ઘણો આભાર આપનો પણ, કે થોડું આપણે જે આનું મનન ચિંતન કર્યું એનાથી એક કામ કહીએ ને કે આ જે નામ સંગતિ છે એની સાથે આભાર નહીં કહેવાનો, કારણ કે આ અરસપરસનો સંબંધ છે. મારે આભાર માનવો પણ તમે માનો જરા ફોર્માલિટી થઈ જશે. આ અરસપરસનું છે આપણું. આપની કાનીથી બધાને આજે પ્રભુ કૃપાથી એ આ જે સત્સંગ થયો ખૂબ જ સુંદર રીતે થયો. કારણ કે આપણે અક્ષયદાન કરવા વાળા, એમ કહેવાય ને, અક્ષયદાન કરવા વાળા એવો સત્સંગ થયો. સરસ. એટલે આજે ઠાકોરજીને આપણને આવું કરવું હશે એટલે વૈભવી બેન આપણે પ્રેરણા કરી પ્રભુ. હા, બસ બસ બસ. સુંદર છે ને, એક બહુ સુંદર એ છે, આઈ થિંક કીર્તન છે કે એક મને યાદ નથી આવતું, પણ મેં આપણે આમ લાસ્ટ યર પણ એનું મનન ચિંતન કર્યું હતું. કોમ્બિનેશન છે એનું કે આચાર્ય ચરણની લીલા સ્વરૂપ અને સાથે સાથે શ્રીમદ ભાગવતજીમાં ઠાકોરજીએ કરેલી લીલા સ્વરૂપ. એ આપણે વાંચન જ લીધું હતું બેન, મેં 2-3 વાર લીધું છે. શ્રીમદ ભાગવતજી કે કસકમાં એટલે યાદ નથી આવતું મને, પણ એક નાનું પુસ્તક છે જેમાંથી મેં 2-3 વાર લીધું કે આપે ભૂતલ પર જે સારસ્વત કલ્પમાં આપે લીલા કરી છે એ લીલા આપે ભૂતલ પર બિરાજીને કરી છે. હા, આ એ છે કે તમે હમણાં કહ્યું ને કે બંને વસ્તુ ભેગી લઈને ચાલવું, એટલે આ જે વાંચન હતું આપણું ગયા વર્ષનું, એ બહુ સુંદર રીતના યાદ આવી ગયું, સ્મરણમાં આવી ગયું આપણને. પણ જો આજે નોટિસ કરશો તો રાજાએ પણ શિક્ષાપત્રમાં વૈષ્ણવો પધરાયા, કુંભનદાસજી, પરમાનંદદાસજી. હજી તો મને એ 2 વૈષ્ણવ પધાર્યા પછી ત્રીજા મને સ્મરણમાં થઈ આવ્યા કે અવસ્થા થઈ હોય તો પ્રભુના સુખના લીધે પ્રભુને આપણે ક્યાંક પધરાવીએ તો એ નારાયણદાસ બ્રહ્મચારીજી, જે આજે પણ ગોકુલચંદ્રમાજી સ્વયં રાસનું સ્વરૂપ શહેરો નથી ધરતા. તો જે અવસ્થા થઈ ગઈ એમાં આપે વૈષ્ણવ નહીં લીધેલા કે એના સંદર્ભમાં, તો એ પણ સ્મરણમાં આવ્યું. પણ કુંભનદાસજી તો દોઢ દીકરો, પરમાનંદદાસજી તો જે કહેવાય કે આપણે આટલા પ્રહર કરીને પછી વિશ્રામ કરતા કેમ, તો કે પ્રભુના સુખાર્થે. તો આવી રીતના શિક્ષાપત્રમાં પણ એમને વૈષ્ણવો પધરાવ્યા, તો આપણને પણ એ રીતે યાદી આવી ગઈ. એટલે આપણે વાંચનમાં બધું જ્યારે સંકલન કરીશું ત્યારે આપણે આ વૈષ્ણવોની કાનીથી જ 252-84 વૈષ્ણવોની કાનીથી જ આપણને રંજક પણ ભાવ સ્ફૂટશે આના સંદર્ભમાં, જે પણ વાંચન કરી રહ્યા હોય એના સંદર્ભમાં. આજનો સત્સંગ એવો છે કે અનએન્ડિંગ, આપણને શું કહેવાય, એન્ડ કરવાનું મન નથી થતું. પ્રભુ પધાર્યા હોય એટલે સેવામાં કેવું થાય છે, કોઈ વાર બહુ સુંદર લાગો છો આજે આપ, એન્ડ સેવા આપણને આજી તો આ બાનું પેલું બાનું એવું કરતા કરતા ચાલુ જ રાખીએ. એવું છે, આ પ્રભુ પધાર્યા હોય એટલે પછી આપણને મૂકવાનું છોડવાનું મન ના થાય. હા, આજે ખરેખર એવું છે કે આચાર્ય ચરણ કહે છે ને કે થંભી જાઓ, સમય પણ થંભી જાઓ, જે રીતના વરસાદ થંભી જાઓ એ રીતે. સુંદર. પણ આપે બહુ સરસ પ્રશ્ન કર્યો તો. પ્રશ્ન પર બહુ આધાર છે, એટલે હેતલ ભલે એવું કહેતી હોય કે હું પ્રશ્ન કરીને ભૂલી ગઈ, પણ એવું હોતું નથી. બધા મનન ચિંતન કર્યા જ કરતા હોય છે.
કરતા કરાવતા શરૂઆત બધું. ક્યાંથી થઈ હતી ભાઈ? થોડાક લેટ જોઈન થઈ હતી તો એટલે અમને શું કરે તો પ્રશ્ન એને રાસ લઈ લૈલૈક ગઈ. તાત્પર્ય, રાસ લૈલૈક તાત્પર્ય નામ પર આપણે આજે મનન ઓકે, ચિંતન થયું. બોલો, આચાર્ય ચરણ નો હા, ઉત્સવ આવી રહ્યો છે તો આપણે સરસ. હા, એ એનું નીતાબેન, નામ પણ નો ઉત્સવ આ એક લઈ લઉં છું પદ. હા બે લો. હા. એક જ મિનિટ, હવે કઈ છે નહીં ને, આપણે આ પદ લે છે. હવે આપણો સમય ખાસો થઈ ગયો છે. હા સમય. નિશા, આપણે છે ને વહુજીનો આજે સત્સંગ હતો ને એ તો લઈ લીધો છે, પણ શુક્રવારનો જે સત્સંગ છે એ આપણા બીજા નંબરના શિક્ષાપત્ર જોડે જીવનલાલજી મહારાજશ્રીનો એટલો સુંદર કનેક્ટ થાય છે કે મેં રેકોર્ડ કર્યું છે, તો હું પોસ્ટ કરીશ ગ્રુપમાં. અને આજે ચોક્કસ. ત્રણ શિક્ષાપત્ર હમણાં આજે હું પોસ્ટ કરું છું. એની સાથે સાથે આ વહુજીનો સત્સંગ છે, બહુ જ સરસ. જીવનલાલજી મહારાજશ્રીના વચનામૃતનું એની જોડે અલા સેકન્ડ. આજે તો બોલો, આજે 12 વર્ષે બાવો બોલ્યો તો મેં ચાલુ કર્યું તો મીટિંગ ચાલુ જ નહીં થયેલી, અને પછી હું બોલી ગઈ. મીટિંગ છે ને નિશા, છે 6:40 થઈ જાય ચાલુ થતા, 6:35 મેં થઈ જાય. કીધું આજે 12 વર્ષે બાવો બોલ્યો, કઈ ને કઈ કારણ થાય એમ મારે તો. આજે પછી આગળ રામાનંદ પંડિત નું જે પરમ દિવસે આવ્યું હતું ને, તે આજે આ જલેબી વાળું ને તે આવ્યું. નથી મેં સાંભળ્યું પરમ દિવસે, તો પણ હું તમે just મોકલજો ને, તમે મોકલજો. આજ જે વાળું પેલું નહીં, હું તને શુક્રવાર વાળું મોકલીશ. આજ વાળું તો મેં કીધું લાય હવે બધા માટે રેકોર્ડ કરું, તો 9 વાગ્યામાં જતું રહ્યું હતું. બરાબર, કઈ નહીં, જે તમે કહો છો એ મોકલજો. અને હા. આ જે હમણાં એ મિલનબેને જે વાર્તાજી યાદ કર્યા હતા ને, પેલો છોકરો મંદિરના ઓટલા પર દર્શનના વિરહથી શહેરના દર્શન બંધ થઈ ગયા, શ્રી ગુસાઈજી બ્રહ્મના સેવક, એ વાર્તાજી આજે લીધા હતા, રાઈટ મિલનબેન? હા યાદ કર્યા ને આપણે પેલા કયા ક્ષત્રિય એમની વાર્તાજી હતા 252 ના. મારું છે ને પાછું આ ગયા વર્ષે હું વિવાહ પ્રસ્તાવમાં ગઈ ને ઇન્ડિયા, ત્યારે મહિના જેવો મારો જે આપણો સત્સંગ અહીંનો પડ્યો ને, આપણો જે રેગ્યુલરનો, એમાં બધા વાર્તાજી મારા ગયા. એટલે અમુક પ્રસંગ પછી મને કદાચ સ્મરણમાં ના આવે તો મારું સંભળાયા પણ નહીં હોય એવું હશે, કારણ કે 1 મહિનો સત્સંગ પડ્યો તો ત્યાં વિવાહમાં ગઈ ત્યારે. અને બીજું જે પણ રાજાએ ઓવર ધ આ છે ને, વીકેન્ડ જે કીધું ને, જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન, ખ્યાલ આવ્યો એમાં બરાબર કે એક્ઝેક્ટલી શું શબ્દોનો એટલું સરસ શબ્દોનો જ્ઞાન, એક વિજ્ઞાન. જે મતલબ છે એ એટલું સુંદર રીતે, અને પાછું એમાંય સતીશ કાકાએ તો પ્રસન્નતા પ્રસાદ જે સમજાયું એનાથી, ધર્મ અર્થ કામ મોક્ષથી, એ પણ બહુ સુંદર. તો બહુ સરસ પણ લીધું હા. અને શબ્દ જ કેટલા સરસ લાગે છે એમ, હા, પાત્રતા, પાત્રતા, પવિત્રતા, પવિત્રતા, પ્રસન્નતા અને પ્રસન્નતા અને પ્રસાદ. પ્રસાદ. અને એમાં ખાલી એક જ વસ્તુ એક પૂછે, પેલું સાધન ચતુષ્ટય એવો શબ્દ જે વાપરે છે, ચતુષ્ટય કેવું કઈક બોલે છે સતીશ કાકા, છે યાદ, સ્મરણમાં છે? ના, એ તો પ્રમાણ, પ્રક્રિયા, સાધન ને ફલ, એ રીતના 4 કે છે. એટલે એ ચારનું જે છે તેના પર ચતુષ્ટય એવું કઈક શબ્દ હા, બોલે છે, કેમ હા, કે મેં હા, 2-3 વાર કેચ કરવાનો ટ્રાય કર્યો. હા. એટલે એમને 2 રીતે કર્યું, ધર્મ અર્થ કામ મોક્ષ, જે વત્રાસુર ચતુશ્લોકી દ્વારા, અને બીજું આ પ્રમાણ, પ્રમેય, સાધન પ્રમાણ, ને પ્રમેય, ફળ. સાધન અને ફલ, અને એવી રીતે. હા, પ્રેમ, આસક્તિ, વ્યસન ને ફળ, એ હા, ચાર ના. હા, એ હા, પણ 4. ઓકે, એટલે મિનિંગ કઈ ને, ખાલી પેલું ચાર નું એના પર 4 ના ચતુષ્ટય લીધે. બોલે. હા. હા હા, ઓકે ઓકે. ચાલો નીતાબેન, તમે પદ લેવાના છો તો લઈ લો. આઈ થિંક આપણો તો આ વિષય જ એવો છે આજનો રસરૂપ કે વિજ્ઞાન અને લીલા હોતી જો જો પેશી વલ્લભ પ્રગટ ન હોતે વસુધર હતી સોની નાતર લીલા હોતી જૂની દિન પ્રતિ નઈ નઈ છબિલાગત જો કંચન
नंग चुनी सगुन दास यह घर को सेवक जस गावत जाको मुनि ना तेरे लीला होती जूनी ना तर लीला होती जूनी जो पेशी वल्लभ प्रगट न हो वल्लभादि सखी आश्रय पद ले लो दृढ़ चरण न केरो भरोसो दृढ़ चरण न केरो शिव लभनक चंद्र छटा बीन सब जग माज अंधेरो परोसो साधन और नहीं कली में जासु होय निवेरो सूर कहाँ कहे द्विविध अंधरो दीना मोल कुचेरो भरोसो दृढ़ चरण न केरो दृढ़ चरण न केरो भरोसो दृढ़ चरण न केरो श्री वल्लभादि सखी सर्व विष्णु जय श्री कृष्ण જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી આ કૃષ્ણ. કોની છાપ છે? જય શ્રી કૃષ્ણ. જય વૈષ્ણવ જય શ્રી કોની કૃષ્ણ. છાપ છે? જ્ઞાન વૈરાગ્ય અને જ્ઞાન વિજ્ઞાન અને શું હતું નિશાબેન? પ્રજ્ઞાન. અજ્ઞાન અને આ નિશાબેન રેકોર્ડિંગ બંધ કરશો પ્લીઝ. સગુણદાસ એટલે કોની છાપ? સગુણ દાસ કરી. સગુણદાસ વૈષ્ણવ આપણે છે. રેકોર્ડિંગ મેં ચાલુ કર્યું છે. હું બંધ કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.